વેલકમ બેક અને આગળ વધીએ આપણી સાથે હવે માર્કેટ પરની ચર્ચા માટે જોડાઈ ગયા છે એક્સિસ મ્યુચ્યુઅલ ફંડના જીનેશ ગોપાણી. જીનેશજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજારમાં. અને સર, સૌપ્રથમ તો અત્યારે જે ગ્લોબલ માર્કેટ તરફથી જે અપડેટ્સ આવતા દેખાઈ રહ્યા છે, કેવી રીતે જોવો છો? આપણા જેવા ઇમર્જિંગ માર્કેટ્સને કેવી રીતના ઇફેક્ટ કરતા દેખાય છે? Hi. Good morning. I think જે global marketsમાં થઈ રહ્યું છે, especially ચાઇનામાં, that has created lot of uncertainty in the market for the time being. અને એના લીધે તમે જોશો જે ચાઇનીઝ ઇન્ટરનેટ કંપનીઝ જે લાસ્ટ એક વીકમાં જે the kind of sell off they have come, I think that has rattled the investors for the money they have put in the emerging markets. અને એના લીધે તમે જોશો કે ઇન્ડિયામાં પણ તમને ખાસું પેસિવ સેલ ઓફ દેખાઈ રહ્યું છે. I think this is part and parcel of volatility in the markets. જે લેવલ ઉપર માર્કેટ્સ છે ગ્લોબલી, જે લેવલ ઉપર ગ્લોબલી પૈસા સ્લોશિંગ અરાઉન્ડ છે ઇન ધ વર્લ્ડ, એ હિસાબથી આઈ થિંક એ વોલેટિલિટી કન્ટિન્યુ રહેશે. અને we have to be ready for that, કારણ કે there are many variables at play. ચાઇનામાં શું થઈ રહ્યું છે, યુએસ ઇન્ટરેસ્ટ રેટ્સમાં શું થશે, ઇન્ફ્લેશન કેવી રીતે વધશે ગ્લોબલી, અને ઇન્ડિયામાં પણ કેવી રીતે થર્ડ વેવ આવે છે કે નથી આવતો. આઈ થિંક આ ગ્લોબલ વોલેટિલિટી કન્ટિન્યુ રહેશે. પણ એક પોઝિટિવ સાઇન પણ છે કે markets are holding on. At least તમે ઇન્ડિયા જોશો, markets have not crashed despite FII selling. એટલે ખાસો ઇન્ટરેસ્ટ ડોમેસ્ટિકથી છે, અને that is helping markets to be around where it is. So I think consolidation phase જેવું લાગે છે. 5-7% correction should be taken as a normal correction after such a great move. પણ એટલે એવું નથી લાગતું કે એકદમ મોટો ફોલ આવે unless and until મોટી બ્લેક સ્વોન ઇવેન્ટ થઈ. ઓકે, પણ સર, સાથે જે પ્રમાણે યુએસ માર્કેટ્સ તરફથી આપણને રિસેન્ટલી જે અપડેટ્સ આવતા દેખાયા છે કે ઇકોનોમી સુધરી રહી છે, પણ જે પ્રમાણેનું એન્ટિસિપેશન એ કરી રહ્યા હતા એ પ્રમાણે તો હજુ સુધરતી નથી જોવા મળી. તો આ પર્સપેક્ટિવને આપ કેવી રીતના જોઈ રહ્યા છો? તમે જોશો 6 મહિના પહેલા there was lot of scare કે ઇન્ફ્લેશન વધશે યુએસમાં અને યુએસ yields વધવા માંડશે. અને તમે હમણાં જોશો તો 1.67 જે ઇન્ટરેસ્ટ રેટ હતું 6 મહિના પહેલા, now it has come down to 1.1 to 1.2. એટલે ક્લિયરલી I think signs are there, at least as of now, કે economy is doing well but with the support of the liquidity. હવે it is like a chicken and egg situation કે હું પહેલા ઇન્ટરેસ્ટ રેટ વધારવા માંડું in anticipation કે ઇકોનોમી સારી રહેશે, કે પછી ઇકોનોમી એકદમ સ્ટ્રોંગ થઈ જાય અને પછી હું ઇન્ટરેસ્ટ રેટ વધારું. I think that is a very difficult situation. અને તમે જોશો જ્યારે પણ ઇન્ટરેસ્ટ રેટ વધારવાની વાત આવે છે ત્યારે સેલ ઓફ બહુ મોટું આવે છે માર્કેટ્સમાં. And I think that is where the fear is કે સપોઝ તમે ઇન્ટરેસ્ટ રેટ વધારી દીધા અને ઇકોનોમિક એક્ટિવિટી સ્ટ્રોંગ નો રહી અને બધું થોડું સોફ્ટ થઈ ગયું, then what will happen? ક્લાસિક કેસ જોશો, યુએસમાં સૌથી મોટો ઇન્ડિકેટર તમે જોશો લંબર પ્રાઇઝેસ. ઇટ ઇઝ લાઈક અ ટિમ્બર. એ લંબર પ્રાઇઝેસ $400 એક ટાઈમે $1,400 થઈ ગયા અને પાછા now it has corrected to $500-580. અને that is the biggest I would say indicator for economic activity in US. હવે the way they have collapsed, it looks like કે ખાસું મૂવ ખાલી લિક્વિડિટીના લીધે બધી કમોડિટીઝમાં જે થઈ રહ્યો છે એના લીધે હતો, and not because of a strong fundamental. I think in a way a lower interest rate is good for the emerging markets કારણ કે પૈસા ઘણા આવી શકે. Higher interest rate in US will lead to massive reversal of flows from emerging markets. So I think as of now it is a good sign for us growth stories માટે
કે people will get good amount of capital available. તમે જોશો હમણાં રિસન્ટ જે આઈપીઓ થયો, ધી ડિમાન્ડ જે હતી ઇન્ડિયામાં, તમને એનું ઇન્ડિકેશન મળશે કે કેટલા પૈસા ઇઝ રેડી ટુ બેક ગુડ આઈપીઓઝ. સર, સાથે હવે બીજા માર્કેટ્સના પર્સપેક્ટિવની વાત કરું એ પહેલાં ખાસ કરીને આપના જે નવા રિસેન્ટલી જે ફંડ્સ આવી રહ્યા છે એના ઉપરનો એક પર્સપેક્ટિવ સમજવા માગીશું, અને એના ઉપર જઈએ પહેલાં એક તો મૂડ સમજવા માગીશું કે ફરીથી મ્યુચ્યુઅલ ફંડ્સની તરફ ઇન્વેસ્ટર્સનો ઝુકાવ આવતો દેખાયો છે. રિસેન્ટલી આપણે જે ડેટા જોયા હતા એમાં પણ, તો આ પર્સપેક્ટિવને આપ કેવી રીતના જોયા છો? લમસમ અમાઉન્ટ તરફ વધારે લોકોનો ઝુકાવ આવી રહ્યો છે કે એસઆઈપી તરફ વધારે મૂડ બની રહ્યો છે? કઈ પ્રકારનું અત્યારે આપણું ડોમેસ્ટિક મ્યુચ્યુઅલ ફંડ માર્કેટ ડેવલપ થતું દેખાઈ રહ્યું છે? આઈ થિંક બેવ સાઇડ થઈ રહ્યું છે, ડિપેન્ડિંગ ઓન ધી રિસ્ક એપેટાઇટ ઓફ ધી ઇન્વેસ્ટર. પણ જે અમને જોવામાં મળે છે એ વધારે એસઆઈપી લેડ ઇન્વેસ્ટર્સ વધારે અમે પ્રિફર પણ કરીએ છીએ, અને અમને દેખાઈ રહ્યું છે કે પીપલ આર wanting to invest in mutual funds from an SIP route, કારણ કે longevity થોડી વધારે હોય than direct equity markets. Expectation of returns are not very high, કારણ કે તમે જોયું હશે કે જે ડાયરેક્ટ ઇન્વેસ્ટ કરે છે એ લોકોને કિકર એવરી ડે જોઈએ, બટ એ મ્યુચ્યુઅલ ફંડ ઇઝ મોર ઓફ લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ. સો જે હિસાબથી એજ્યુકેશન લેવલ્સ વધી રહ્યા છે અમંગ ઇન્વેસ્ટર્સ, જે હિસાબથી ફ્લોઝ આવી રહ્યા છે, વી રિયલી ફીલ દેટ ઇટ ઇઝ people's hard earned money which is coming in the form of SIP route for a long term purpose. ઓકે, તો આ એક પર્સપેક્ટિવ અહીંયા મ્યુચ્યુઅલ ફંડ માટેના અત્યારે જે ટ્રેન્ડ છે એના માટેનો દેખાઈ રહ્યો છે. પણ એની સાથે સાથે એક્સિસના ESG ઇક્વિટી ફંડ છે, આના ઉપર જીનેશજી એક પર્સપેક્ટિવ આપને સમજવા માંગીશું. રોકાણકારોએ અહીંયા રોકાણ કરવામાં શું ખાસ બેનિફિટ મળતા દેખાશે? કરેક્ટ. તમે જોયું હશે કે ESG, એન્વાયરમેન્ટલ, સોશિયલ અને ગવર્નન્સ, આ કન્સેપ્ટ અને આ થીમ is becoming very important for sustainability of businesses. આજે તમે જોશો globally અને હવે now even in India, the regulators, the customers, the stakeholders, the employees, everyone is wanting to buy products which are non-conflict product. એટલે મારો કહેવાનો એ છે કે the product which is made in the best possible ethical manner rather than unethical manner. So એ હિસાબથી ESG as a concept globally is becoming very important. અને એસ્પેશલી તમે જોયું હશે આ જે ક્લાઇમેટ ચેન્જના લીધે જે રિપર્કશન્સ આવી રહ્યા છે, જે રીતે એન્વાયરમેન્ટ ડિસ્ટોર્ટ થઈ રહ્યું છે, જે રીતે સોશિયલ અનરેસ્ટ થઈ રહ્યો છે, અને ઓબ્વિયસલી ગવર્નન્સ ઓલ્સો ઇઝ very important. I think all the three parameters ના લીધે people there are select group of people જે આવા સ્કીમમાં ઇન્વેસ્ટ કરે છે, who wants decent returns but returns coming from a good companies. And good companies meaning જે કંપનીમાં ESG as a theme and ESG as a business practice is very important. So જે અમે કર્યું છે, obviously with the help of Schroders, જે અમારા JV partners છે, we have incorporated an ESG process in our research, and based on the ESG parameter, we score a company, and depending on the score, ranking માં આવશે અમારા યુનિવર્સમાં. So I think going forward, ESG will become very important part of the research process. And તમે જોશો અને તમે હિસ્ટ્રી પણ જોશો, જે કંપનીએ ESG process follow કર્યા છે are here in existence for a longer period of time. The sustainability and the consistency of the business
is very very important over a period of time. And ESG has played a very big role એમાં. There are many companies in the world who are 100 years old, 50 years old, 60 years old, despite so much pressures on the business cycle. And one thing in common in this business companies are the framework of ESG what they follow. અને really it is becoming very important. અને જે અમે કહી રહ્યા છે ઇન્વેસ્ટર્સ ને કે મેક રિટર્ન્સ રેસ્પોન્સિબલી. અમારા માટે ESG એકદમ ઇમ્પોર્ટન્ટ મેટ્રિક છે while investing into any portfolios. ઓકે, સાથે એક સર બીજું એક પાસું પણ ખાસ સમજવા માંગીશું. આપણા ફંડ્સની વાત કરીએ છીએ ત્યારે એક આપનું જે ફોકસ 25 ફંડ છે આ કેવી રીતના કામગીરી કરશે અને આમાં ખાસ અટ્રેક્ટિવ પોઈન્ટ શું રહેશે? જે તમે નામ જોશો ઇટ્સ અ ફોકસ 25 એટલે એકદમ ટાર્ગેટેડ ટોપ 25 આઈડિયાઝ છે જે અમારા ઇનહાઉસ રિસર્ચના આઈડિયાઝ છે ઈ આ કંપનીમાં જશે. સોરી આ સ્કીમમાં જશે. તમે આ પ્રોડક્ટ જોશો વી હેવ બાયફર્કેટેડ ઇન્ટુ 3 પિલર્સ. વન પિલર ઇઝ કોર કમ્પાઉન્ડિંગ સ્ટોરીઝ જે તમને consistent stable returns આપશે in the ups and downs of the business cycle. Balance 25% અમે emerging themes માં નાખી રહ્યા છે જ્યાં નવી થીમ by way of IPO, by way of turnaround strategies જે આવી રહ્યા છે એમાં અમે નાખશું કારણ કે that is where alpha generation બહુ મોટું થશે. અને balance another balance 20-25% of the portfolio સિક્લિકલ્સ માં જશે જે હિસાબથી ઇન્ડિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે ઇન્ડિયન હાઉસિંગ સ્ટોરી પ્લે આઉટ થશે. અમે પ્રોક્સી ટુ ઇન્ફ્રા અને પ્રોક્સી ટુ હાઉસિંગ સ્ટોરીઝ રમશું એમાં. સો ઇટ્સ અ 3 પિલર અપ્રોચ. 50% કોર કમ્પાઉન્ડિંગ, 25% alpha generation by emerging themes અને balance 25% cyclical name. અને the beauty of this product is despite having 25 name, we have been able to diversify across sectors. So we are trying to play best possible sector over next 2 to 3 year period. And as you would appreciate, these are top 25 ideas from our house. And hopefully they should deliver good returns. Okay. તો આ અત્યારે આપણને જે એક્સિસ મ્યુચ્યુઅલ ફંડના જે નવા બે ફંડ્સ છે એના માટેના આખા જે રોકાણ માટેના અને કેવી રીતના તમારા માટે અટ્રેક્ટિવ છે એની વાત આપણને ખુદ જીનેશ ગોપાણીએ જણાવી છે. તો એ આપ ખાસ ધ્યાનમાં રાખો કે તમારે કેવી રીતના અહીંયા તમારું જે એક લોંગ ટર્મ માટેના પોર્ટફોલિયો બેઝ તમારે જો રોકાણ કરવું હોય જેના માટેની મ્યુચ્યુઅલ ફંડ થકી તમારે જો પોઝિશન લેવી હોય તો એ કેવી રીતના આપના માટે બની શકે. થોડા માર્કેટ્સ પરના મુદ્દાની વાત આગળ વધારીએ તો જીનેશ ખાસ કરીને અત્યારે જે Q1ના આંકડાઓ આવતા દેખાયા છે બેન્કિંગ સેક્ટર ઉપર એક સારું એવું પ્રેશર આપણને રહેતું દેખાયું છે. આપનો વ્યૂ શું બની રહ્યો છે? હવે અહીંયા આ પ્રેશર ઇઝ આઉટ થતું દેખાશે કે હજુ પણ કદાચ એકાદ ક્વાર્ટર આ પ્રકારની પરિસ્થિતિ આપણે જોઈશું? I think સેકન્ડ વેવના લીધે આઈ થિંક પ્રેશર આવી રહ્યું છે. હોપફુલી જો થર્ડ વેવ ન આવે તો 3 થી 6 મહિનામાં તમને ઇમ્પ્રુવમેન્ટ દેખાવા મળશે. પણ લેટ્સ સે અનફોર્ચ્યુનેટલી પાછો થર્ડ વેવ આવ્યો અને થોડું લોકડાઉન્સ પાછું આવી ગયું તો થોડું પ્રેશર વધારે રહેશે. તમે એકચ્યુઅલી ક્લિયરલી જોશો જે રિયલ ઇમ્પેક્ટ કોવિડનો ઇકોનોમી ઉપર આવ્યો છે એ તમને બેન્કિંગ સેક્ટરમાં દેખાઈ રહ્યો છે. વેરેઝ બાકી બધા સેક્ટર ટેકનોલોજી છે, ફાર્મા છે, કન્ઝ્યુમર છે એ બધા એ લોકોના હિસાબથી દે આર ગેઇનિંગ માર્કેટ શેર, કંપનીઝ આર ગેઇનિંગ માર્કેટ શેર અને દે આર એબલ ટુ ડિલિવર નંબર. બટ ધ રિયલ ઇમ્પેક્ટ જે ઇકોનોમીનો દેખાઈ રહ્યો છે એસ્પેશલી લોઅર મિડલ ક્લાસ અને SME અને મિડ SME સેક્ટર એ તમને બેન્કિંગ સેક્ટરમાં એક છે થોડો સ્લોડાઉન ઇન ટર્મ્સ ઓફ ગ્રોથ અને થોડું તમને એસ્કેલેશન ઇન ધી એસેટ ક્વોલિટી દેખાઈ રહ્યું છે. તો આઈ થિંક another 3 to 6 months are crucial. જો થર્ડ વેવ નહીં આવે then I think 3 થી 4 મહિનામાં again financials will start rocking.
પણ જો પાછો થર્ડ વેવ આવી ગયો અને હજી એક ચીજ આપણે ધ્યાનમાં રાખવી જોઈએ, લાસ્ટ ટાઈમ કોવિડ 1.0 તમારે મોરેટોરિયમ હતું અને એટલે એટલું ઇમ્પેક્ટ નો આવ્યો, કારણ કે એઝ પર આરબીઆઈ રેગ્યુલેશન. પણ આ વખતે મોરેટોરિયમ નહોતું અને એટલે દે પોર્ટફોલિયોઝ કે લોન્સ જે સ્ટેજ 1 થી સ્ટેજ 2 માં જતા રહે કે સ્ટેજ 2 સ્ટેજ 3 માં જતા રહે, દે હેવ ટુ પ્રોવાઈડ ફોર ઇટ. અમને એટલું પ્રેશર નથી લાગતું કે એટલીસ્ટ ટોપ 5 પ્રાઇવેટ સેક્ટર બેંક્સ ને એમાં એટલો પ્રોબ્લેમ નથી લાગતો, પણ યુ વિલ હેવ ટુ વેઇટ ફોર ગ્રોથ ટુ કમ બેક, અને ગ્રોથ વિલ કમ બેક ઓનલી વેન પીપલ હેવ ક્લેરિટી કે કોવિડ રિલેટેડ ઇશ્યુઝ આર કમિંગ ડાઉન. ઓકે, પણ સર સાથે એક બીજું આખું વર્ટિકલ જોઈએ, એ છે એનબીએફસી સ્પેસનું. આ ફ્રન્ટ ઉપર આપનો શું વ્યૂ બની રહ્યો છે આ સ્પેસને પણ આપણે, કારણ કે જે એનબીએફસીના સૌથી મોટું એક બેનિફિટેડ વસ્તુ રહી છે એક કોસ્ટ ઓફ ફંડિંગની રહી છે, અને અત્યાર સુધી આપણે જોઈ રહ્યા ડિમાન્ડ આઉટલુકને લઈને થોડાક એક્શન નહોતા દેખાઈ રહ્યા, પરંતુ હવે તો ડિમાન્ડ આઉટલુક પણ બદલાતો દેખાશે. સ્ટેટ વાઇડ રેસ્ટ્રિક્શન્સ ઘણા બધા ઓપન થઈ ચૂક્યા છે, તો આ એનબીએફસી સ્પેસમાં પણ આપ કોઈ એગ્રેસિવ મૂવ માટેની ગણતરી જોઈ રહ્યા છો? સી, એનબીએફસીમાં લાસ્ટ જે 1.5 વર્ષમાં જે કંપનીએ કેપિટલ રેઝ કર્યું છે, જે કંપનીએ એનું પ્રોફિટેબિલિટી મેનેજ કરી છે આફ્ટર પ્રોવાઇડિંગ હાયર પ્રોવિઝન્સ ફોર એનપીએસ, આઈ થિંક they will sail through અને they will become again high growth stories. પણ એનબીએફસીમાં છે ને આપણે કેટેગરાઇઝેશન કરવું છે સ્ટોક બાય સ્ટોક, કારણ કે ડિફરન્ટ એનબીએફસીઝ વિલ ફેસ ડિફરન્ટ કાઇન્ડ ઓફ પ્રેશર્સ. કોઈને કેપિટલ નથી મળી રહ્યું, કોઈની એસેટ ક્વોલિટી ખરાબ છે, કોઈને ગ્રોથ નથી આવી રહ્યો, અને ડિફરન્ટ સેગમેન્ટ્સમાં જે છે એનબીએફસીઝ એનો ઇમ્પેક્ટ ડિફરન્ટ લેવલ ઉપર છે. એટલે કોઈ કોમર્શિયલ વ્હીકલ ફાઇનાન્સિંગમાં છે તો એનો ઇમ્પેક્ટ અલગ છે, કોઈ કન્ઝ્યુમર ફાઇનાન્સમાં છે તો એનો ઇમ્પેક્ટ અલગ છે, અને કોઈ માઇક્રો ફાઇનાન્સમાં છે તો એનો ઇમ્પેક્ટ અલગ છે. આઈ થિંક ઇટ બીકમ્સ વેરી કેસ ટુ કેસ બેસિસ. અમને એવું લાગે છે કે ટીયર 1 એનબીએફસીસ છોડીને બીજા બધા એનબીએફસીસ ને થોડો ટાઈમ લાગશે એમની બેલેન્સ શીટ રિપેર કરતા. એ બેટર ટુ અવોઇડ ટીયર 2, ટીયર 3, ટીયર 4 એનબીએફસી. તો અત્યારે આપણને આ એક વ્યૂ ફાઇનાન્શિયલ સેક્ટર માટેનો બનતો દેખાઈ રહ્યો છે, પણ એ સિવાય સૌથી વધારે સારા એક્શન્સ જે આપણને બનતા દેખાઈ રહ્યા છે ઇન ટર્મ્સ ઓફ રિઝલ્ટમાં જોવો કે ઇન ટર્મ્સ ઓફ પ્રાઇસ એક્શનમાં કે ન્યૂઝ ફ્લોમાં, બધી રીતના જોવો તો મેટલ સેક્ટર માટે રહ્યા છે. જીનેશ, આપનો શું વ્યૂ બને છે? આ કોમોડિટીની તેજીની સાયકલ હજુ પણ યથાવત જ દેખાઈ રહી છે? બહુ ડિફિકલ્ટ છે આ કોલ લેવો, બીકોઝ ઇટ્સ અ ગ્લોબલ કોમોડિટી. હાઉ ચાઇના વિલ બિહેવ, કેટલું ઇકોનોમિક એક્ટિવિટીના લીધે ડિમાન્ડ છે અને કેટલું ક્લોઝર ઓફ પ્લાન્ટ્સ એટલે સપ્લાય સાઇડના લીધે પ્રાઇસ મુવમેન્ટ છે, આઈ થિંક વેરી ડિફિકલ્ટ ટુ સે. પણ એઝ ઓફ નાઉ જે ઇન્ડિકેશન્સ છે, સાયકલ ઇઝ ગુડ, મોમેન્ટમ ઇઝ ગુડ. Now it remains to be seen કે whether demand is still outstripping supply, કે એક ટાઈમે demand is equal to supply, કે supply વધી જાય demand. But as of now things are better. ઓકે, તો એઝ ઓફ નાઉ અહીંયા સિચ્યુએશન છે અત્યારે સારી દેખાઈ રહી છે, અને ત્યાં હજુ પણ સારા પ્રદર્શનની આશા રાખી શકાશે, કારણ કે આ ગ્લોબલ ફેક્ટર કેવી રીતના બિલ્ડઅપ થતા દેખાશે એના ઉપર ખાસ ડિપેન્ડ થતું દેખાશે. એ સિવાય વધુ એક સેક્ટર કે જેમાં પણ આપણે લાર્જ કેપ કંપનીઝના પરિણામ આવતા જોયા છે ફાર્મા સ્પેસમાં, અને એમાં આપણે થોડી એક નિરાશા આવતી જોવા મળી છે. આને એક ટાઈમ બિંગ ઇફેક્ટ તરીકે જોવાની રહેશે કે પછી આ થોડુંક હવે ફાર્મા સ્પેસ આપણને સાઇડવેઝ થતું દેખાશે? આઈ થિંક થોડા નંબર્સ ટ્રાન્ઝિટરી છે, કારણ કે લાસ્ટ યર તમે જોશો એ લોકોને બમ્પર નંબર્સ આવ્યા હતા, કારણ કે ધ ડિમાન્ડ ફોર પ્રોડક્ટ્સ વેર વેરી હાઈ. યુએસ એફડીએ પણ થોડું lenient થઈ ગયું હતું, અને દે હેવ અલાઉડ મેની કંપનીઝ ટુ મેન્યુફેક્ચર પ્રોડક્ટ્સ ડિસ્પાઇટ યુએસ એફડીએ ઇશ્યુઝ જે પહેલા હતા એ લોકોના. એટલે આઈ થિંક હવે થિંગ્સ હેવ સેટલ ડાઉન.
again, US FDA has started doing inspections virtually and in some cases physically. And overall demand for products would have also come down as compared to last year. એટલે આઈ થિંક આ મારા હિસાબથી થોડું ટ્રાન્ઝિટરી છે. જે બમ્પર નંબર્સ એ લોકો કોવિડ 1.0 ની ઓના ક્વાર્ટરની આજુબાજુ દેખાડ્યું હતું તો એક બે ક્વાર્ટરમાં આઈ થિંક એ હવે થોડું સ્ટ્રીમલાઇન થઈ જશે અને હોપફુલી આફ્ટર લેટ્સ સે another 2 quarters things will come back to normalcy. પણ એટલે that is how we are playing. And last time પણ મેં તમને કીધું હશે એક ફાર્મા કંપની એક સેક્ટરના હિસાબથી છે. તો અગેન થેરાપ્યુટિક સેગમેન્ટ કયા થેરાપ્યુટિક સેગમેન્ટમાં છે, કેટલું A&D અપ્રુવલ્સ છે, US FDA ઇશ્યુઝ એ લોકોના પ્લાન્ટમાં છે કે નહીં, તો ઇટ બીકમ્સ વેરી વેરી સ્ટોક સ્પેસિફિક. મારા હિસાબથી બિટવીન ટેકનોલોજી અને ફાર્મા જો તમારે રમવું હોય ઇન ટર્મ્સ ઓફ ગ્લોબલ બેલેન્સિંગ ઇન ધ પોર્ટફોલિયો, એઝ ઓફ નાઉ ટેકનોલોજી ઇઝ અ બેટર પ્લેસ સેક્ટર. રાઈટ. દિનેશ, એક બીજો પર્સપેક્ટિવ પણ ખાસ સમજવા માંગીશું. અત્યારે હમણાં રિસેન્ટલી આપણે જોઈ શકીએ છીએ કે રિસ્ટ્રિક્શન્સ હવે લિફ્ટ ઓફ થતા દેખાઈ રહ્યા છે અને ફરીથી એક વખત ટ્રેન્ડ જે છે તે આપણને કન્ઝમ્પશન તરફનો આગળ વધતો દેખાશે. હવે આ કન્ઝમ્પશનની અંદર ફક્ત એફએમસીજી નહીં પરંતુ આ વખતે તો આપણે ટ્રાવેલથી માંડી અને ઓટો સેક્ટર બધા ઉપર એક પોઝિટિવ ફોકસ જોઈ શકીશું. તો આપનો અહીંયા આ કઈ તરફનો રીઓપનનો જે ટ્રેન્ડ છે એમાં કયું સેક્ટર આપને વધારે પસંદ આવતું દેખાઈ રહ્યું છે? See, I think આ વખતે તમે જોશો ફ્રેન્કલી reopening trade will not be a V-shape kind of a recovery. થોડું પેન્ટઅપ ડિમાન્ડ શ્યોરલી આવશે પણ લાસ્ટ ટાઈમ જેવું કદાચ નહીં હોય, કારણ કે આ વખતે ઇકોનોમી વોઝ નોટ સ્ટોપ્ડ ફુલ્લી. લોકલાઇઝ લોકડાઉન્સ હતા અને લોકડાઉન્સ પણ એટલા સ્ટ્રિન્જન્ટ નહોતા. એટલે મારા હિસાબથી વન શુડ નોટ bet on significant V-shape recovery. Obviously તમારો ક્વેશ્ચન રાઈટ છે કે કદાચ ટુરિઝમ, ટ્રાવેલ, હોસ્પિટાલિટી એ સાઈડ તમને થોડું પેન્ટઅપ ડિમાન્ડ વધારે દેખાશે. પણ ઓવરઓલ we would see a steady improvement in demand rather than a V-shape significant pent-up demand across the consumer sector. That is how we take it. તો જિનેશ, એ સાથે જ ઘણો આભાર આપનો. સમય ફાળી અમારી સાથે જોડાયાના સમગ્ર ચર્ચા કરી અને માર્કેટના મેક્રોસથી માંડી અને મ્યુચ્યુઅલ ફંડ્સની સમગ્ર વિગતો આપી એના માટે. તો એ સાથે જ અત્યારે રજૂઆતમાં બસ આટલું જ. આગળ અપડેટ માટે આપ જોડાયેલા રહો CNBC બજાર સાથે. નમસ્કાર.